આજે પાદરામાં પાદરા લુહાર સમાજ દ્વારા પાદરાથી જૂના રણુજા ખાતે પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું। આજે બીજા વર્ષે મોટી સંખ્યામાં પગપાળા યાત્રા સંઘમાં દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા। પાદરા સ્ટેશન વિસ્તારના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને પાદરા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન નયન ભાવસાર તેમજ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના મંત્રી રામસિંહ લુહારે આ કાર્યક્રમ દરમિયાન આરતી ઉતારી લાભ લીધો હતો અને પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે લુહાર સમાજના અગ્રણીઓ તેમજ લુહાર સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નગરમાં નીકળેલી પગપાળા યાત્રા સંઘે નગરમાં ભક્તિનો રંગ ફેલાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર આ સંઘ 22 દિવસે જૂના રણુજા ખાતે પહોંચશે અને બાબા રામદેવ પીરને ધ્વજારોહણ કરશે। આજ રોજ પાદરા લુહારવાસ રામદેવ મિત્ર મંડળ દ્વારા પાદરાથી જૂના રણુજા પગપાળા યાત્રા સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ પગપાળા યાત્રા સંઘમાં વોર્ડ નંબર 3ના નયનકુમાર ભાવસારે રામદેવ પીર મંદિર ખાતે આરતી કરીને પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને આજુબાજુના ભાવિ ભક્તો પગપાળા યાત્રા સંઘમાં દર્શન કરવા માટે જોડાયા હતા। આ બીજું વર્ષ છે અને દર વર્ષે આવા નવા પ્રોગ્રામ આ રામદેવ મિત્ર મંડળ પ્રોગ્રામ આવા નવા દર વર્ષે કરતા આવ્યા છે। આ પગપાળા યાત્રા સંઘ 20 કે 22 દિવસે પહોંચે છે અને ત્યાં જૂના રણુજા ખાતે મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવે છે।